પોરબંદર શહેરમાં ગુજરાત સરકાર મહિલા આર્થિક વિકાસ નિગમ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત બિરલા હોલ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે મહિલાઓ માટે સ્વરોજગાર લોન મેળાનું આયોજન થયું હતું। પોરબંદર શહેરમાં આવેલ બિરલા હોલ ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પરબતભાઈ પરમારે રાજ્ય સરકાર મહિલાઓના ઉત્કર્ષ અંગે કાર્ય કરી રહી છે તેમ જણાવી ઉમેર્યું કે સરકારની મહિલાઓના વિકાસ માટેની અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે, જેનો લાભ લઈ મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે। ગુજરાત રાજ્યમાં સ્વસહાય જૂથોમાં બહેનો જોડાઈ રહી છે અને સ્વરોજગારી મેળવી પગભર બની રહી છે। મહિલાઓના ઉત્કર્ષ માટે સરકાર સબસિડી અને સહાય આપી મદદરૂપ બની રહી છે। તમામ ક્ષેત્રોમાં નારી સરાહનીય કાર્ય કરી પોતાનું યોગદાન દેશના વિકાસમાં પ્રદાન કરી રહી છે તેમજ દરેક ક્ષેત્રમાં નારીને સૌથી વધુ પ્રતિનિધિત્વ મળે તે દિશામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર આગળ વધી રહી છે। ગુજરાત સરકાર દ્વારા પણ મહિલાઓના ઉત્કર્ષ માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે બહેનોમાં પડેલા હુન્નરને વિકસાવી આત્મવિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ। રોજગારી ક્ષેત્રે બહેનોએ પોતાની કાબિલિયત વધારવી જોઈએ। તેઓએ મહિલા સશક્તિકરણની વાત કરી, જે આવડત છે તે કામ શીખતું રહેવું પડશે તેમ કહ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કે ડી લાખાણી અને જિલ્લા વિકાસ અધિકારી કેતન ઠક્કર સહિતની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાએ ઉદ્યોગ સાહસિક મહિલાઓનું સન્માન કરાયું હતું તેમજ મહિલાઓને રોજગાર એનાયતપત્ર તથા મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને લોન ચેક વિતરણ કરાયા હતા। જિલ્લા કક્ષાએ રોજગારી તથા ભરતી મેળાનું પણ આયોજન થયું હતું। આ તકે નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખુંટી, મહિલા અને બાળ વિકાસ અધિકારી હંસાબેન તાઢાણી, જિલ્લા રોજગાર અધિકારી દિનેશ પરમાર અને જીગર રાણા સહિત ઉપસ્થિત રહ્યા હતા। હંસા તાઢાણી, મહિલા અને બાળ અધિકારી, પોરબંદર। ગુજરાત રાજ્યની મહિલાઓ સામાજિક અને આર્થિક રીતે સક્ષમ બને અને જીવનમાં ગૌરવભેર આગળ વધી શકે તેવા શુભ હેતુથી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને અલગ અલગ થીમ ઉપર મહિલાઓ અને કિશોરીઓ માટે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવે છે। એ અંતર્ગત આજ રોજ તારીખ 3/8/2024ના રોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અંતર્ગત આજના આ મહિલા સ્વરોજગાર અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। પોરબંદર જિલ્લા પંચાયતના માનનીય પ્રમુખ શ્રી પરબતભાઈ પરમારના અધ્યક્ષસ્થાને આજનો આ કાર્યક્રમ યોજાયો હતો। આજના સ્વરોજગાર મેળામાં જુદા જુદા 12 જેટલા નોકરીદાતાઓને બોલાવવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં જે બહેનો નોકરી મેળવવા માટે ઈચ્છુક છે તેવા બહેનો પણ ઉપસ્થિત રહ્યા છે, જેમનું ઇન્ટરવ્યૂ લઈ અને પસંદગી કરવામાં આવનાર છે। જે બહેનો કંઈ નાનો મોટો ઉદ્યોગ ધંધો કરવા ઈચ્છે છે તો અને લોનની જરૂરિયાત છે તો એમના માટે જુદા જુદા બેન્કર્સ પણ લોનના ફોર્મ અને લોનની માહિતી સાથે ઉપસ્થિત રહ્યા હતા। જે બહેનો ઓલરેડી કંઈ ઉદ્યોગ ધંધો કરે છે અને આગળ વધ્યા છે તેવા મહિલા ઉદ્યોગ સાહસિકોનું પણ મહેમાનોના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું। જે બહેનોએ અગાઉ રોજગારી મેળવેલી છે એવા બહેનોને રોજગાર પત્ર એનાયત કરવામાં આવ્યા અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમની મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત જે બહેનોને લોન સેન્કશન થઈ છે એવા બહેનોને લોનના ચેક પણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા। થેન્ક યુ।